તો ફર્સ્ટ ઓફ ઓલ એડ રોટેટર કંટ્રોલ જોઈએ આપણે. એડ રોટેટર કંટ્રોલ. તો એડ રોટેટર કંટ્રોલ શું કરે છે? એલાઉઝ યુ ટુ ક્રિએટ એન્ડ ડિસ્પ્લે એડવર્ટાઇઝમેન્ટ બેનર. એ આપણને એડવર્ટાઇઝમેન્ટ બેનર આપણે ક્રિએટ કરી શકીએ અને ડિસ્પ્લે કરી શકીએ આપણી વેબસાઇટમાં. એ એલાઉ કરે છે. અને બીજું એના માટે યુઝ થાય છે ટુ ડિસ્પ્લે ડિફરન્ટ બેનર ઓફ મલ્ટિપલ એડવર્ટાઇઝમેન્ટ રેન્ડમલી. તમારે ઘણીવાર એવું હોય કે વેબ પેજની અંદર મલ્ટિપલ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય રેન્ડમલી, તો એ જોવા માટે પણ એડવર્ટાઇઝમેન્ટનો યુઝ થાય છે. ઘણીવાર તમે રિફ્રેશ કરો છો અને એ જ પ્લેસ ઉપર બીજી એડવર્ટાઇઝમેન્ટ આવી જાય છે. તો આ બધા માટે શેનો યુઝ થતો હોય? એડવર્ટાઇઝમેન્ટ કંટ્રોલનો. તો એડ્રોટેટર કંટ્રોલ છે એ ક્રિએટ અને ડિસ્પ્લે કરે છે. આપણી એડવર્ટાઇઝ બેનર છે એ ક્રિએટ અને ડિસ્પ્લે કરે છે. તો એની પ્રોપર્ટીઝ કઈ કઈ છે? ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ એડ રોટેટર કંટ્રોલ. ફર્સ્ટ જે છે એ છે એડવર્ટાઇઝમેન્ટ. બરાબર. પછી છે ઇમેજ યુઆરએલ. નેક્સ્ટ ઇઝ નેવિગેશન યુઆરએલ. એન્ડ અલ્ટરનેટ ટેક્સ્ટ. અને હાઇટ અને વિડ્થ. આ બધી એની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. આની અંદર તમે એડ્સ અને એ પણ બધાનો યુઝ કરી શકો છો. તો આના માટે શું કરવું પડશે? વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર પહેલા તો આપણે એડવર્ટાઇઝમેન્ટ લેવી પડે, એડ રોટેટર કંટ્રોલને લેવું પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ટેક એડ રોટેટર કંટ્રોલ, ડ્રેગ એન્ડ ડ્રોપ ફ્રોમ ધ ટૂલ બોક્સ, એન્ડ ધેન યુ હેવ ટુ ક્રિએટ XML ફાઇલ. અહીંયા મેં એક XML ફાઇલ બ્લેન્ક લઈ લીધી છે. અધરવાઇઝ તમે અહીંયા રાઇટ ક્લિક કરી એડ ન્યૂ આઇટમ અને XML ફાઇલ લઈ શકો છો. તો હવે આની અંદર શું કરવાનું છે? આ XML ફાઇલની અંદર આ બધી પ્રોપર્ટી આપણે લેવાની છે. બેનર બનાવવા માટે જે વસ્તુ જોશે એ. તો પહેલા બેનર કેની બનાવી છે? તો તમારે એડવર્ટાઇઝમેન્ટ કંટ્રોલ બનાવવો છે. તો ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ. ફોન્ટ થોડાક મોટા કરવું એટલે દેખાય. એડવર્ટાઇઝમેન્ટ્સ. રેડી? એડવર્ટાઇઝમેન્ટ ચાલુ થઈ ગયું અને પૂરું થઈ ગયું. પછી નેક્સ્ટ તો કે એડ છે. એડવર્ટાઇઝમેન્ટમાં કઈ એડ આપવી છે? તમે આની અંદર ઘણી બધી એડવર્ટાઇઝ આપી શકો. આની અંદર એડ રોટેટરનો મેઇન યુઝ જ એ છે કે તમે you can create your advertisement, you create your ad or display your ad in your web page. So first of all I create my first ad. તો એડવર્ટાઇઝમેન્ટ ટેગની અંદર આપણે આપણી એડ ક્રિએટ કરી શકીએ છીએ. એમાં ફર્સ્ટ એડમાં આપણે ફર્સ્ટ શું આપશું? તો કે ઇમેજ યુઆરએલ. આ એક પ્રોપર્ટી. સેકન્ડ પ્રોપર્ટી, આપણે જે પ્રોપર્ટીનો અહીંયા વાત કરી છે એ બધી આપણે અહીંયા યુઝ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ નેવિગેટ યુઆરએલ. Next is alternate text, and then height, and then width. બરાબર. તો આપણી એડવર્ટાઇઝમેન્ટ માટેની એક એડનું ટેમ્પલેટ આપણે ક્રિએટ કરી લીધું છે. હવે ઇમેજ યુઆરએલમાં આપણે કઈ ઇમેજ લેવી છે? ફોર એક્ઝામ્પલ મારા ઇમેજ નામના ફોલ્ડરની ઇમેજ લેવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ટેક ટીલ સાઇન હશે વનની બાજુમાં કીબોર્ડમાં. ધેન સ્લેશ, ધેન ઇમેજ નામનું ફોલ્ડર છે આની અંદર, એન્ડ ધેન તમારી ઇમેજનું નામ. ફોર એક્ઝામ્પલ મારી ઇમેજનું નામ છે aaa.jpg. એન્ડ નેવિગેટ યુઆરએલ, કે આ ઇમેજ ઉપર ક્લિક કરે તો તમારે કઈ જગ્યાએ રીડાયરેક્ટ થવું છે. ફોર એક્ઝામ્પલ મારે રીડાયરેક્ટ થવું છે આ બ્લોકમાં. તો Ctrl+C, એન્ડ ધેન અહીંયા તમે પાથનું નામ આપી શકો. અથવા તો આ પાથ ફાઉન્ડ ન થાય તો તમારે કહેવાનું કે ગો ટુ pandya.blogspot.com. ઓકે. અને આની હાઇટ કેટલી આપવી છે આ એડવર્ટાઇઝમેન્ટની? તો ફોર એક્ઝામ્પલ મારે હાઇટ આપવી છે 200, વિથ આપવી છે 400. સેમ ટુ સેમ આવી બીજી એડ પણ મારે ક્રિએટ કરવી છે. Ctrl+C,
એન્ડ ધેન કંટ્રોલ વી. તો અહીંયા મારે બીજી ઇમેજ આપવી છે બીજી એડવર્ટાઇઝમેન્ટ માટે, અને અહીંયા મારે આ પ્લેસ ઉપર નથી જવું, પણ અહીંયા મારે આ રીડાયરેક્ટ થવું છે આ ASP.NET ના ફર્સ્ટ યુનિટમાં. તો આપણે અહીંયા આ પાથ છે એ નેવિગેટ URL નો બીજો આપી દઈ, એન્ડ ગો ટુ ASP.NET યુનિટ 1. એટલે જ્યારે એને આ ઇમેજ ફાઉન્ડ નથી થતી તો તમને એની જગ્યાએ અલ્ટરનેટ ટેક્સ્ટ આવડા ડિસ્પ્લે થશે, ધેન હાઇટ અને વિડ્થ. હજી તમારે કોઈ બીજી એડવર્ટાઇઝમેન્ટ આપવી છે, ફરી પાછું આ ટેગનું શું કરવાનું, કોપી એન્ડ પેસ્ટ. તો આ બધી પ્રોપર્ટી છે એ ઇમ્પોર્ટન્ટ છે ફોર ક્રિએટિંગ એન્ડ ડિસ્પ્લેઇંગ યોર એડવર્ટાઇઝમેન્ટ, ઇમેજ URL, નેવિગેટ URL, અલ્ટરનેટ ટેક્સ્ટ, હાઇટ એન્ડ વિડ્થ. આ 5 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. જ્યારે તમે ડેટાબેઝનો યુઝ કરો છો તો ડેટા સોર્સ આઈડી પણ તમે આની અંદર આપી શકો છો. ઓકે, તો નાવ રન ધીસ ફાઇલ. ફર્સ્ટ ઓફ ઓલ આને આપણે સેવ કરી દઈ, એન્ડ ધેન આ એડ રોટેટર કંટ્રોલમાં આપણે XML ફાઇલ આપવી પડશે ને, તો અહીંયા ચૂઝ ડેટા સોર્સની અંદર નહીં, પણ આની અંદર એક પ્રોપર્ટી છે, અહીંયાથી તમે XML ફાઇલ આપી શકો છો. એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ. જો આપણે કઈ એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ આપવી છે, તો કે આવડી આ XML ફાઇલ છે એ મારી એડવર્ટાઇઝમેન્ટ માટેની ફાઇલ છે. અહીંયાથી આપણે સોર્સ આપી દીધો, કંટ્રોલ S. નાવ રન ધીસ ફોર્મ. જો આ એડ રોટેટર કંટ્રોલમાં એક ઇમેજ ડિસ્પ્લે થઈ. જો હું આ ઇમેજ ઉપર ક્લિક કરીશ તો તમે રીડાયરેક્ટ થશો ફર્સ્ટ આવડા બ્લોગમાં. ફરી પાછું આ પેજને રિફ્રેશ કરું છું, કોઈ પણ યુઝર્સ છે એ બીજી વાર વિઝિટ થશે તો હું રિફ્રેશ કરું છું, તો જો ઓટોમેટિકલી એડવર્ટાઇઝમેન્ટ બીજી થઈ ગઈ, ચેન્જ થઈ ગઈ. આના ઉપર ક્લિક કરીશ તો યુનિટ 1 ની અંદર રીડાયરેક્ટ થઈશ. ઓકે, તો આ છે તમારો એડ રોટેટર કંટ્રોલ છે, જેની અંદર યુનિટ આવડું આપણે ક્લિક કરીએ ત્યારે આવડું આવવું જોઈએ, અને આ ક્લિક કરીએ ત્યારે યુનિટ 1 ડિસ્પ્લે થવું જોઈએ. સો એડવર્ટાઇઝમેન્ટ એડ રોટેટર કંટ્રોલ ઇઝ મેન યુઝડ ઇઝ ટુ ક્રિએટિંગ એન્ડ ડિસ્પ્લેઇંગ યોર એડવર્ટાઇઝ બેનર, or you can display different banner of multiple advertise randomly. હવે તમારે એ પણ ફિક્સ કરવું છે કે કેટલામી વાર કઈ ઇમેજ છે એ ડિસ્પ્લે થવી જોઈએ. જ્યારે જ્યારે રિફ્રેશ કરશો તો અહીંયા ચેન્જ થતી રહેશે ઇમેજ. એ રીતે તમે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આપી શકો છો, પણ તમારી ડિસ્પ્લે કરાવવું છે કે કઈ ઇમેજ છે કેટલી વાર આવી જોઈએ, તો એના માટેની એક પ્રોપર્ટી છે ઇમ્પ્રેશન. Impression શું છે? So impression is nothing but important that this tag will decides how many times an image to be displayed prior to other image. આપણે કોઈ ઇમેજને પ્રાયોરિટી આપવી હોય કે રિફ્રેશ કરે કોઈ પણ યુઝર, ત્યારે કેટલામી વાર કઈ ઇમેજ છે એ ડિસ્પ્લે થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, મારે આ ઇમેજ છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે રિફ્રેશ કરે ત્યારે આ ઇમેજ મારે વધુ ટાઈમ ડિસ્પ્લે કરાવી છે, તો એના માટે આપણે ઇમ્પ્રેશન ટેગ આપી શકીએ. હવે આની પ્રાયોરિટી છે એ આપણે વધારી શકીએ કે આ ઇમેજની પ્રાયોરિટી સપોઝ છે એ હું 3 કરાવી નાખું છું કમ્પેર ટુ આ ઇમેજ કરતા, અને આ ઇમેજની અંદર હું આ ઇમ્પ્રેશન ટેગ લઈ શકું છું. ગમે ત્યાં આપણે આ ટેગ રેન્ડમલી લઈ શકીએ. તો આની પ્રાયોરિટી હું 1 કરાવી દઉં. હવે જોજો જેની 1 છે એ કેટલામી વાર ડિસ્પ્લે થાય છે. હવે રન કરીએ આપણે. હા, એરર એટલે આવી કે હું XML ફાઇલને રન કરું છું. XML ફાઇલ ક્યારેય રન થાય ના થાય. આપણે કઈ જગ્યાએ જવું પડે, વેબ ફોર્મ ઉપર કંટ્રોલ S, નાવ રન યોર વેબસાઇટ. પણ આ રનિંગ જ છે એટલે આપણે આને ડીબગ એન્ડ કરી અને પછી રન કરશું. આ જો સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમે આ જ થઈ, કેમ કે આની પ્રાયોરિટી શું હશે? 1 હશે. એટલે મેક્સિમમ તમારે પ્રાયોરિટી સેટ કરવી છે ત્યારે તમે, હું ગમે એટલી વાર ક્લિક કરું છું 2 વાર, તો બે વારથી વધારે તો પેલી ઇમેજ ડિસ્પ્લે થાય છે, અને આના ઉપર ક્લિક કરીશ તો નેવિગેટ URL છે એ ડિસ્પ્લે થશે. તો આની અંદર આ XML ઇમેજ URL નું વર્ક શું છે કે ઇમેજ આપે છે જે આપણે અત્યારે ડિસ્પ્લે કરાવી છે. હાઇટ અને વિથ, એની હાઇટ વિથ સેટ કરે છે.
અલ્ટરનેટ ટેક્સ્ટ એટલે જ્યારે ઇમેજ છે એ આપણા સાઇટમાંથી ડિલીટ થઈ જાય છે ત્યારે આ અલ્ટરનેટ ટેક્સ્ટ છે એ ડિસ્પ્લે થઈ જશે. અને નેવિગેટ યુઆરએલ એટલે આ ઇમેજ ઉપર ક્લિક કરશું તો આના ઉપર રીડાયરેક્ટ થઈ જશું. ઓકે, તો આ છે આપણી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે એડ રોટેટર કંટ્રોલની. આમાં કોઈને ડાઉટ છે કઈ? યસ ઓર નો? નો મેમ. ઓકે. તો આ એડ રોટેટર કંટ્રોલ હતો. આની પ્રેક્ટિસ કરજો. કઈ ડાઉટ હોય તો મને પૂછજો. આની અંદર મેઇન પ્રોપર્ટી આ યાદ રાખવાની છે. આપણે એડવર્ટાઇઝ ક્રિએટ કરવી છે. એડવર્ટાઇઝમેન્ટ સ્ટાર્ટ કર્યું અને સ્ટોપ કર્યું. એની અંદર એડ આપણે ન્યૂ એડ ક્રિએટ કરવા માટે એડ ટેગનો યુઝ કરશું અને એની અંદરની પ્રોપર્ટી જેમ કે ઇમેજ યુઆરએલ, નેવિગેટ યુઆરએલ, અલ્ટરનેટ ટેક્સ્ટ, હાઇટ, વિડ્થ અને ઇમ્પ્રેશન. હવે આપણે નેક્સ્ટ કંટ્રોલ જોઈએ. નેક્સ્ટ કંટ્રોલ કયો હતો? આફ્ટર એડ રોટેટર કંટ્રોલ નેક્સ્ટ કંટ્રોલ ઇઝ ઇમેજ મેપ અને વિઝાર્ડ. તો ફર્સ્ટ આપણે ઇમેજ મેપ કંટ્રોલ જોઈએ. ઇમેજ મેપ કંટ્રોલ તો અત્યારે મારે એડ રોટેટર કંટ્રોલ નથી જોતો, આને હું ડિલીટ કરી નાખું છું અને અહીંયાથી લઉં છું ઇમેજ મેપ. અથવા તો ભલે ગયો અહીંયાથી ન્યૂ પેજ જ લઈ લઉં છું. રાઈટ ક્લિક, એડ, ન્યૂ આઇટમ અને વેબ ફોર્મ. આનું નામ આપી દઉં છું પેજ 1. આનું નામ મેં પેજ 1 આપી દીધું અને આની અંદર આપણે લઈ લઈએ છીએ ઇમેજ મેપ. ઇમેજ મેપ શું કરે છે, એનું વર્ક શું, એ નેવિગેટ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર. ફોર એક્ઝામ્પલ તમને કહું ઇમેજ મેપનું કે આપણે ક્લિક કરીએ છીએ એડ રોટેટર કંટ્રોલમાં ને કેમ નેવિગેટ થાય છે વન પ્લેસ ટુ અનધર પ્લેસ. સેમ ટુ સેમ ઇમેજ મેપ પણ એવું જ કરશે. એ વન પ્લેસ ટુ અનધર પ્લેસ મેપ થશે. એની અંદર તમે કોઈ પણ ઇમેજ આવી રીતે આમ આપી શકો છો. સો ઇમેજ મેપ છે ઇટ એનેબલ અસ ટુ પોસ્ટ એ ફોર્મ ટુ ધ સર્વર. એ આપણા પોસ્ટને સર્વર ઉપર શું કરે છે, સબમિટ કરે છે. સો ઇમેજ મેપ છે એ આપણા ફોર્મને સર્વર ઉપર સબમિટ કરશે. ઇટ ઇઝ ઓલ્સો ડિસ્પ્લે એન ઇમેજ બટ ડિફરન્ટ પાર્ટ ઓફ ઇમેજ આર લિંક ટુ ડિફરન્ટ યુઆરએલ. ઇમેજ મેપનું વર્ક એ છે કે એ ડિસ્પ્લે કરશે ઇમેજને પણ એના ડિફરન્ટ પાર્ટ છે ઇમેજના એ ડિફરન્ટ યુઆરએલ સાથે લિંક હશે. મેપ કરે છે એ આખું. એટલે એ આપણને જ્યારે એ ઇમેજ ઉપર ક્લિક કરશું તો એ આપણને ડિફરન્ટ યુઆરએલ ઉપર રીડાયરેક્ટ કરશે. સો ઇમેજ મેપ ઇઝ કમ્પોઝડ આઉટ ઓફ મેની ઇન્સ્ટન્સ ઓફ હોટસ્પોટ્સ ક્લાસ. તો હોટસ્પોટ્સ ક્લાસ છે એની પ્રોપર્ટી છે અને એ હોટસ્પોટ્સ ડિફાઇન ક્લિકેબલ રિજિયન ઇન એન ઇમેજ મેપ. એ જોવે છે કે ક્લિકેબલ એરિયા છે કે નહીં. જેમ કે સર્કલ હોય, પોલિગન હોય, રેક્ટેંગલ હોય, ઘણા ટાઈપની ઇમેજ હોય. એવું પણ બને ઇમેજ સર્કલ ટાઈપની છે, રેક્ટેંગલ ટાઈપની છે, પોલિગોન ટાઈપની છે. તો એ આપણને આ 3 જાતના ક્લાસ આપે છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઇમેજ છે મારી ક્રિએટ કરું છું ઇમેજ મેપ પેજ 1. આની અંદર આપણે ઇમેજ મેપ અહીંયા લઈ લીધું છે. આની અંદર ફર્સ્ટ અહીંયા એક ઇમેજ આપણે ડિસ્પ્લે કરાવી દઈશું ઇમેજ યુઆરએલ ની અંદર. અને આની હાઇટ અને વિડ્થ પણ હું અહીંયાથી જ સેટ કરી દઉં છું 50 અને 100. અહીંયા લખી નાખું છું પેજ 1. અહીં આપણે સ્ટાઇલ પ્રોપર્ટી ચેન્જ કરી નાખીએ. બરાબર, આ પેજ 1 છે. સેમ ટુ સેમ હું આવી રીતે બીજું પેજ લઈ લઈશ જેના ઉપર આ રીડાયરેક્ટ થશે. તો એડ ન્યૂ આઇટમ, વેબ ફોર્મ. આ પેજનું નામ આપી દઉં છું પેજ 2.
અહીંયા આપણે લખી નાખીએ પેજ 2 ની પહેલા અહીંથી સ્ટાઇલ ચેન્જ કરી નાખીએ. હજી સ્ટાઇલ ચેન્જ નથી થઈ. આ પેજ 2 છે. એ રીતે ત્રીજું પેજ લઈ લઈ. બરોબર, તો આ રીતે આપણે પેજ 1, પેજ 2 અને પેજ 3 આ 3 પેજ છે એ ક્રિએટ કર્યા છે. આ પેજ 1, પેજ 2 અને પેજ 3. હવે જે આપણી પાસે ઇમેજ મેપ છે એની અંદર આપણે પ્રોપર્ટી સેટ કરશું અને એની પ્રોપર્ટી છે હોટસ્પોટ કલેક્શન. એ હોટસ્પોટ્સ ઉપર ક્લિક કરવાનું. એની અંદર એડ આની અંદર હું નેવિગેટ યુઆરએલ ની અંદર પેજ 1 છે એ રીડાયરેક્ટ કરીશ અને હોટસ્પોટ્સ મોડ કેવો કરી દઈશું આપણે નેવિગેટ. ઓકે, અને ફરી પાછું હજી એકવાર હોટસ્પોટ મોડ ની અંદર હજી એક એડ કરીશ અને આની અંદર પણ નેવિગેટ આપી દેશું પેજ 3 અને અહીંયા હોટસ્પોટ મોડ કેવો આપી દેશું નેવિગેટ. અહીંયા તમારે જો રેડિયસ આની ચેન્જ કરવી હોય તો કરી શકો છો. એક્સ વાય તમને કઈ જગ્યાએ દેખાય એના માટે છે. 75 100 આ તમે ઓપિનિયન્સ છે એ ચેન્જ કરી શકો છો. 35 એ રીતે અહીંયા પણ કયા રેડિયસ ઉપર હું ક્લિક કરું અને બીજા પેજ ઉપર રીડાયરેક્ટ થવું જોઈએ એ હું અહીંયા આપી શકું છું. ઓકે, તો આ ઇમેજ મેપ આપી દીધો આપણે અહીંયા અને આને કરશું ડાયરેક્ટલી રન. હવે જો હું આના ઉપર ક્લિક કરું છું ટચ મીટ હોટસ્પોટ મોડ નેવિગેટ પેજ 1, પેજ 2. ઓકે, આના ઉપર ક્લિક કરીએ તો આપણે પેજ 1 જ રાખ્યું છે પણ આપણે શું રીડાયરેક્ટ કરવાનું હતું પેજ 2, કેમ કે આ પેજ 1 તો ઓલરેડી છે જ. હવે કંટ્રોલ S નથી થતું. તો હજી એક પ્રોપર્ટી સેટ કરવાની છે હોટસ્પોટ ઇમેજ રેડિયસ કદાચ એની બહાર આવી જતી હશે એટલા માટે, કેમ કે આ ઇમેજની સાઇઝ છે એ ઘણી બધી નાની છે. બીજા બ્રાઉઝરમાં જોઈ લે.
થયું. એમાં શું હતું, એનો 10 ને 10 આપ્યું હતું, તો એ 10 ને 10 અહીંયાથી ચાલુ થાય ને એનો પોઈન્ટ. એટલે તમે જો અહીંયાથી જ ક્લિક કરશો તો જ તમે એના ઉપર રીડાયરેક્ટ થશો. જો હવે રીડાયરેક્ટ થવું છું હું, બરાબર. એકવાર 2 ઉપર થઈશ અને એકવાર 3 ઉપર થઈશ. તો એના માટે તમારે આવડો પોઈન્ટ છે એ વધારવો પડશે. હોટસ્પોટની અંદર જે એક્સ વાય અને રેડિયસ તમે આપેલી છે ને અહીંયા, આને હું ચેન્જ કરી દઉં છું 50, એટલે મને પેલું ઇમેજ મેપનું સર્કલ છે એ થોડુંક મોટું મળે. આની અંદર થોડીક વધારી દઈએ આપણે 40, અને વિડ્થ પણ આપી દઈએ આપણે 50. એવી રીતે અહીંયા પણ 40ના એરિયાની અંદર, સર્કલની અંદર આપણે ગમે ત્યાં ક્લિક કરીએ તો એ આપણને મળવું જોઈએ, બરાબર. તો એ સર્કલ જે મળ્યું ને એ આપણને અહીંયા એક્સ વાય અને રેડિયસથી મળે છે. હવે રન કરશો તો જો આ યુઆરએલ આવ્યું, અહીંયા સર્કલ આવ્યું. હવે ફરી પાછું તમે બેક કરશો અને સબમિટ કરશો ફરી પાછું, તો આવી રીતે તમને દર વખતે અલગ અલગ દેખાશે. પેજ 2 રીડાયરેક્ટ થયું, હજી પેજ 3 રીડાયરેક્ટ કેમ નથી થયું? અહીંયા પેજ 2 અને પેજ 3 નેવિગેટ. એ એરિયામાં જ ગમે ત્યાં ક્લિક કરો ને ત્યારે પેજ 3 પણ ઓપન થાય, પણ એ સર્કલ આપણું નાનું છે ને એટલે એવી રીતે પેજ 2 અને પેજ 3 એ છે એ આ જ રીતે ઓપન થશે. આની અંદર કોઈ ડાઉટ છે કોઈને? યસ ઓર નો? નો મેમ. ઓકે, નેક્સ્ટ કંટ્રોલ જોઈ લઈએ આપણે ડાયરેક્ટ. નેક્સ્ટ કયો જોવાનો હતો? વિઝાર્ડ જોવાનો હતો. અહીંયા પેજ 2 માં જોઈએ. વિઝાર્ડ આર્યો. વિઝાર્ડ કંટ્રોલ શું છે? તમે કોઈ પણ વેબસાઇટની વિઝિટ કરી હોય તો તમને એવું બતાવે ફેસબુકમાં અને ગમે ત્યાં રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે કે પેલા સ્ટેપ 1, પછી સ્ટેપ 2 ની ઇન્ફોર્મેશન ફિલઅપ કરો, પછી સ્ટેપ 3 ની કરો, એવું બતાવે છે ને. તો એ બધું કેની અંદર બતાવે? વિઝાર્ડની અંદર, બરોબર. તો વિઝાર્ડની અંદર તમે એ બધી વસ્તુ આપી શકો છો. તો એને આપણે સોર્સ કોડમાં જોઈએ. સોર્સ કોડની અંદર અહીંયા સ્ટેપ 1 છે. સ્ટેપ 1 માં ફોર એક્ઝામ્પલ એવું જોઈએ છે, તમારે ફોન્ટ મોટા કરી દઈ. આ સ્ટેપ 1 છે. સ્ટેપ 1 ની અંદર એવું જોઈએ છે કે પર્સનલ ઇન્ફોર્મેશન. એનું ટેક્સ્ટ બોક્સ લઈ લઈ. બરાબર. પછી આ સ્ટેપ 2 ની અંદર સિટી લઈ લઈ અને એનું ટેક્સ્ટ બોક્સ લઈ લઈ. એ રીતે તમારે સ્ટેપ 3 જોઈએ છે તો તમે આના વસ્તુ કોપી પેસ્ટ કરી અને લઈ શકો છો. અહીંયા જો કેમ સ્ટેપ 1 ને સ્ટેપ 2 આવ્યું છે, અહીંયા જસ્ટ તમારે સ્ટેપ 3 લખી નાખવાનું વિઝાર્ડ સ્ટેપની અંદર, અને અહીંયાથી પણ તમે લઈ શકો છો. અહીંયાથી કઈ રીતે? અહીંયા ક્લિક કરવાનું અને વિઝાર્ડ સ્ટેપ નામની પ્રોપર્ટી હશે, અહીંયા રહી, બરોબર. અહીંયા સ્ટેપ્સ 1, 2 છે એ રીતે તમે અહીંયા એક સ્ટેપ એડ પણ કરી શકો છો. અને અહીંયા તમારે એનું નામ આપવું હોય તો સ્ટેપ 3. એવું આપી શકો છો. એટલે સ્ટેપ 3 પણ શું થઈ જશે? ઇન્સર્ટ થઈ જશે. જો અહીંયા સ્ટેપ 3 આવી જ ગયું છે. અને આની અંદર ફાઇનલ રિઝલ્ટ લખીએ આપણે.
બરાબર, અને રિઝલ્ટ છે કયા ટેક્સ્ટ બોક્સમાં આવવું જોઈએ, આ જ ટેક્સ્ટ બોક્સમાં આવવું જોઈએ. આવી ગયું પર્સનલ ઇન્ફોર્મેશન, સિટી અને રિઝલ્ટ. હવે આપણે રન કરીએ. જો આપણી પાસે 3 સ્ટેપ છે. સ્ટેપ 1 પર્સનલ ઇન્ફોર્મેશન, અહીંયા હું મારું નામ લખું છું. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરું તો શું આવશે, સ્ટેપ 2. બરાબર, અહીંયા હું સ્ટેપ 2 ની ઇન્ફોર્મેશન પૂરી કરીશ. સ્ટેપ 2 ઉપર કરીશ એટલે પ્રીવિયસ જવું હોય તો પ્રીવિયસ, નેક્સ્ટ જવું હોય તો નેક્સ્ટ, અને ફાઇનલ શું આવવું જોઈએ, રિઝલ્ટ આવવું જોઈએ. રિઝલ્ટમાં આપણે એવું કરીએ કે સ્ટેપ 1 અને સ્ટેપ 2 આ બેયનું શું આવવું જોઈએ, બેયનું રિઝલ્ટ આવવું જોઈએ. બે અહીંયા દેખાવું જોઈએ કે સ્ટેપ 1 અને સ્ટેપ 2 ની અંદર શું ઇન્ફોર્મેશન ફિલઅપ કરી એ આપણને અહીંયા દેખાવું જોઈએ. તો સ્ટેપ 2 ના નેક્સ્ટમાં આ ટેક્સ્ટ બોક્સમાં કરું જ ને આપણે, તો આની અંદર એવો કોડ લખીએ આપણે, વિઝાર્ડ પેજ 2 એનો ડિઝાઇન મોડ. તો સ્ટેપ 3 માં આપણે એવું લખી નાખીએ, રિઝલ્ટ દેખાવું જોઈએ. તો એના માટે સોર્સમાં આ ટેક્સ્ટ બુક્સ નથી જોતું, અહીંયા ડાયરેક્ટ રિઝલ્ટ જ ડિસ્પ્લે થવું જોઈએ. તો એક લેબલ લઈ લઉં છું હું. બરાબર, આ લેબલની અંદર એ રિઝલ્ટ ડિસ્પ્લે થવું જોઈએ. અને ડિઝાઇન વ્યૂમાં એની ઇવેન્ટ જોઈ લઈ. ઇવેન્ટ્સ, જો અહીંયા ઇવેન્ટ આવે, તમને ખબર ને, પ્રોપર્ટી ઇવેન્ટ્સ, આપણે C# વાત થઈ હતી કે ઇવેન્ટ અહીંથી જોતી હોય તો અહીંયાથી તમે લઈ શકો છો. તો એમાં ફિનિશ બટન ઉપર કરી ત્યારે એની ઇવેન્ટ જનરેટ થવી જોઈએ. તો અહીંયા હું ડબલ ક્લિક કરી અને એની ઇવેન્ટ લઈ લઉં છું. જો અહીંયા મેં ડબલ ક્લિક કર્યું એટલે આની ઇવેન્ટ છે ઓટોમેટિકલી આવી ગઈ. આની અંદર મારે લખવું છે કે લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ લેબલ 1 ની ટેક્સ્ટ ઇવેન્ટમાં શું આવવું જોઈએ, તો કે પેલે ટેક્સ્ટ બોક્સ 1 છે ને, ટેક્સ્ટ બોક્સ 1 એની અંદર પર્સનલ ઇન્ફોર્મેશન છે. બરોબર, આ અને હવે શેનું કોન્કેટિનેશન થવું જોઈએ, તો કે ટેક્સ્ટ બોક્સ 2 નું ડોટ ટેક્સ્ટ સેમિકોલન, અહીંયા થોડીક સ્પેસ રાખી દઈ. અહીંયા પણ સ્પેસ. હવે આની અંદર છે તમારું રિઝલ્ટ ડિસ્પ્લે થશે. અને હવે આપણે આને રન કરીએ. તો એડ્રોટેડ આ વિઝાર્ડનો યુઝ છે તમે સ્ટેપ રીતે આ રીતે પણ કરી શકો, અને સ્લાઇડ બનાવી છે તમારે કોઈ પણ, તો એમાં પણ તમે આનો યુઝ કરી શકો છો સ્લાઇડ બનાવવા માટે પણ. જો સપોઝ ફર્સ્ટ ઓફ ઓલ હું સ્ટેપ 1 માં જાઉં છું. અહીંયા હું મારું નામ લખી નાખું છું. નેક્સ્ટ બટન ઉપર અહીંયા આપણે સિટી લખી નાખીએ. નેક્સ્ટ બટન ઉપર, અને હવે ફિનિશ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે આપણને આ બધું બતાવે છે. ફિનિશ ઉપર ક્લિક કરીએ ત્યારે ન બતાવવું જોઈએ, પણ સ્ટેપ 2 ના નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે જ બતાવવું જોઈએ. ત્યારે સ્ટેપ 3 ની અંદર લેબલમાં આવી જવું જોઈએ. તો આપણે હવે ઈ કરીએ. તો આની અંદર શું કરવું પડશે, પેજ 2 પેજ 2 ની અંદર આ ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરે તો ત્યારે જ ઈ લેબલની અંદર આ ઇન્ફોર્મેશન આવી જવી જોઈએ. અથવા તો નેક્સ્ટ બટન ઉપર કરી શકીએ આપણે. જો પૂજા પંડ્યા અને જુનાગઢ આવી ગયું સ્ટેપ 3 માં. હવે ફિનિશ ઉપર ક્લિક કરીએ ત્યારે એવું આવવું જોઈએ કે સબમિટેડ. તો એ પણ આપણે કરી શકીએ. તો આ વિઝાર્ડના ફિનિશ બટન ઉપર રિસ્પોન્સ ડોટ રાઇટ અહીંયા સબમિટેડ સક્સેસફુલી
આ તો મેં એક જ ટેક્સ્ટ બોક્સ લીધું છે, પણ જો તમારે ઘણા બધા ટેક્સ્ટ બોક્સ લેવા હોય સ્ટેપ 1 ની અંદર પેલું રજિસ્ટ્રેશન ફોર્મની જેમ જ તમારી વેબસાઇટમાં બનાવવું હોય તો તમે ઇઝીલી બનાવી શકો છો યુઝિંગ વિઝાર્ડ. આની અંદર તમારે ડેટાબેઝમાં સ્ટોર કરવા હોય તો પણ થઈ શકે છે. તો પહેલા સ્ટેપ 1 ની ઇન્ફોર્મેશન ફિલઅપ કરીએ એટલે સ્ટેપ 2 ઓપન થાય છે. એના ઉપર ક્લિક કરીએ એટલે રિઝલ્ટ ડિસ્પ્લે થાય છે એન્ડ ફિનિશ ઉપર ક્લિક કરીએ તો આપણને ડેટા આવે છે કે સબમિટેડ સક્સેસફુલી. ઓકે, તો આ રીતે તમે વિઝાર્ડનો યુઝ કરી શકો છો. વિઝાર્ડમાં કોઈને કઈ ડાઉટ છે? યસ ઓર નો? નો મેડમ. નો. ઓકે, નો. હવે નેક્સ્ટ આપણે વિઝાર્ડ થઈ ગયું ને, હવે નેક્સ્ટ બટન કયું લેશું? પેલું લઈ લેવું છે કેલેન્ડર. બરાબર, કેલેન્ડરનો યુઝ કરીએ આપણે. પેજ 2 પેજ 3 માં લઈ લઈએ કેલેન્ડર. બરોબર, આની અંદર આપણે કેલેન્ડરનો યુઝ કરીએ. તો કેલેન્ડર માટે કેવું છે કે પેલા આપણે લઈએ ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સ પછી એક બટન લઈ લઈ અને અહીંયા કેલેન્ડર કંટ્રોલ લઈ લઈ. ઓકે, હવે આપણે એવું કરવું છે કે આ બટન ઉપર ક્લિક કરે, અહીંયા હું ટેક્સ્ટનું નામ આપી જ દઉં છું. સો આ બટનની ટેક્સ્ટ ઇવેન્ટનું નામ સો. બરાબર, જ્યારે આ સો ઉપર ક્લિક કરે ત્યારે કેલેન્ડર કંટ્રોલ દેખાવો જોઈએ. ત્યાં સુધી હું આની વિઝિબલ પ્રોપર્ટી ફોલ્સ આપી દઉં છું. વિઝિબલ ફોલ્સ આપશો એટલે શું થશે? જ્યારે હું આ પ્રોગ્રામ રન કરીશ તો મને કેલેન્ડર ડિસ્પ્લે નહીં થાય. બરોબર, પણ આ બટન ઉપર ક્લિક કરે ત્યારે એ વિઝિબલ ટ્રુ થવું જોઈએ. તો બટન ઉપર ક્લિક કરે ત્યારે એની ક્લિક ઇવેન્ટ આપી દેવાની. કેલેન્ડર 1 ડોટ એની વિઝિબલ પ્રોપર્ટી ત્યારે કેવી થવી જોઈએ? સો થવી જોઈએ. વિઝિબલ ઇક્વલ ટુ ટ્રુ આપી દીધી. તો ત્યારે એની કેલેન્ડરની વિઝિબલ પ્રોપર્ટી ટ્રુ થવી જોઈએ. બાય ડિફોલ્ટ ઈ શું હશે? ફોલ્સ હશે. તો રન કરીએ આપણે. જો રન કરીએ છીએ કેલેન્ડર નથી દેખાતું કેમ કે એની વિઝિબલ પ્રોપર્ટી કેવી છે? ફોલ્સ છે. અહીંયા સો ઉપર ક્લિક કરીશ તો આપણને શું દેખાશે? કેલેન્ડર દેખાશે. અહીંયાથી તમે કેલેન્ડર ચેક કરી શકો છો, ઓક્ટોબર, સપ્ટેમ્બર બધાનું. હવે મારે એવું કરવું છે કે હું કોઈ પણ અહીંયા ડેટ સિલેક્ટ કરું છું તો એ ડેટ આખી આ ટેક્સ્ટ બોક્સની અંદર આવી જવી જોઈએ. તો એના માટે શું કરીએ આપણે? પેજ 3 એની અંદર આ ટેક્સ્ટ બોક્સ આમાં ક્લિક કરીએ અને આની અંદર આવી જવી જોઈએ. તો આની ઇવેન્ટમાં જવાનું, ડબલ ક્લિક. કઈ ઇવેન્ટ જનરેટ થઈ? કેલેન્ડર 1 સિલેક્ટેડ સિલેક્શન ચેન્જ ઇવેન્ટ. હજી ઘણી બધી આની ઇવેન્ટ હશે, જોઈ લઈએ આપણે. બસ સિલેક્શન ચેન્જ ઇવેન્ટ જ છે. તો એ જ ઇવેન્ટની અંદર આપણે આની અંદર ગમે એ ડેટ સિલેક્ટ કરીએ છીએ ત્યારે ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવી જવું જોઈએ? જે ડેટ સિલેક્ટ કરીએ છીએ એ ડેટ. તો કેલેન્ડર 1 ડોટ સિલેક્ટેડ ડેટ ડોટ ટુ સ્ટ્રિંગ આવી જવી જોઈએ. ટુ સ્ટ્રિંગમાં પણ કેવી રીતે આવી જોઈએ? કયા ફોર્મેટમાં જોઈએ છે? તો કે ડીડી ડેક્સ ડેક્સ સ્મોલમાં વાય. આપણે આ ફોર્મેટમાં કેલેન્ડર જોઈએ છીએ. નાઉ રન ધીસ પ્રોગ્રામ. જો હમણાં આપણું કેલેન્ડર છે એ ડિસ્પ્લે નહીં થાય તો અહીંયા હું સો ઉપર ક્લિક કરું છું, કેલેન્ડર ડિસ્પ્લે થાય છે. આની અંદરથી હું કોઈ પણ ટેક્સ્ટ છે, ડેટ છે એ ડિસ્પ્લે કરીશ. જો અહીંયા ડેટ આવી ગઈ. એ રીતે 9 કરું છું તો 9 આવી જશે. જે ડેટ સિલેક્ટ કરશું એ આપણને ટેક્સ્ટ બોક્સની અંદર વિઝિબલ થશે. તો એવી રીતે સેમ ટુ સેમ મેં જેમ ડેટનું કર્યું છે એ રીતે તમે ટાઈમનું પણ કરી શકો છો. કેમ કે જેમ સિલેક્ટેડ ડેટ મેથડ છે એવી રીતે આપણને કરંટ ટાઈમની પણ મેથડ આપે છે. પણ કેલેન્ડર કંટ્રોલમાં અત્યારે આપણે આ એક્ઝામ્પલ રાખશું. ઓકે, કેલેન્ડર કંટ્રોલની અંદર કોઈને ડાઉટ છે? યસ ઓર નો? નો મેડમ. નો ડાઉટ. ડાઉટ હોય તો બોલો. નથી? નહીં. ઓકે, નેક્સ્ટ એક પેનલ કંટ્રોલ જોઈએ છે. એ પેનલ કંટ્રોલ કરાવી દઉં?
અત્યારે હા કરાવી દો. ઓકે, તો પેનલ કંટ્રોલ શું છે? તો કે ઇટ ઇઝ એ કન્ટેનર વિચ કન્ટેન્સ કંટ્રોલ ઓફ ડિફરન્ટ ટાઈપ. એ ડિફરન્ટ ટાઈપના કંટ્રોલ છે એ કન્ટેન કરે છે. It enables you to work with a group of control at a time. You can use a panel to hide or show group of control. The basic syntax of panel is, અહીંયાથી આપણે પેનલ સિન્ટેક્સ પણ જોઈએ. ફોર એક્ઝામ્પલ, આ વિઝાર્ડ છે, એને મારે એક પેનલ કંટ્રોલમાં લેવું છે, તો પહેલા હું અહીંયાથી પેનલ લઈ લઈશ. પેનલ પહેલા અહીંયા રેડિયો બટન લઈ લઈ. તો અહીંયા વિઝાર્ડની ઉપર અહીંયાથી પણ તમે લઈ શકો છો. તો હું અહીંયા રેડિયો બટન લઈ લઉં. પહેલા 2 રેડિયો બટન લઉં છું. બરાબર, રેડિયો બટન 2 લઈ લીધા અને એની ઉપર છે એ પેનલ લઈ લેશું આપણે. અહીંયા રહી પેનલ. આની અંદર ડિઝાઇનિંગ પાર્ટમાં લઈ શકો, પણ પેનલની અંદર મારે વિઝાર્ડ લેવું છે. તો આ પેનલને હું પૂરી ક્યાં કરીશ? પેનલને પૂરી ક્યાં કરીશ? અહીંયા પૂરી કરીશ. ઓકે, એટલે આની અંદર વિઝાર્ડ આવી ગયું. હવે નેક્સ્ટ ફરી પાછી બીજી પેનલ લેવી હોય તમારે તો તમે અહીંયાથી લઈ શકો છો. અને આની અંદર હું શું લઉં છું? જસ્ટ ખાલી વેલકમ ઇન પેનલ 2 અને આપણે H1 ટેગની અંદર લઈ લઈએ છીએ. ઓકે, હવે બંને પેનલ લેવાઈ ગઈ છે પેજ 2 ની અંદર. રેડિયો બટનમાં અહીંયા ફર્સ્ટ વિઝાર્ડ માટે અને સેકન્ડ રેડિયો બટન છે એનું ટેક્સ્ટ આપી દઉં છું પેનલ 2. હવે પેનલ 1 અને પેનલ 2 છે એને પહેલા બાય ડિફોલ્ટ આપણે શું કરી દઈશું? વિઝિબલ ફોલ્સ. આને પણ હું શું કરી દઈશ? વિઝિબલ ફોલ્સ. આ રીતે, બરોબર. હજી તમારે વિઝાર્ડ સાથે પેનલ 1 ની અંદર કોઈ બીજા કંટ્રોલ લેવા છે તો તમે અહીંયાથી લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, અહીંયા જ લઈ લઉં હું સોર્સ. આ વિઝાર્ડ સ્ટાર્ટ થાય છે એની જગ્યાએ ધીસ ઇઝ યોર ઇન્ફોર્મેશન. પછી અહીંયા તમારે કોઈ પણ બીજા કંટ્રોલ કે કંઈ પણ લેવું છે તો તમે અહીંયા લઈ શકો છો. પેજ 2 ડિઝાઇન મોડ, અહીંયા ઇમેજ લીધી છે તો અહીંયા ઇમેજ લઈ જ લઈ. ઇમેજ URL અને એની હાઇટ અને વિડ્થ છે એ આપણે સેટ કરી દઈ 20 અને હાઇટ પણ 20. ઓકે, તો આ આપણો ઇમેજ કંટ્રોલ પણ અહીંયા આવી ગયો. એટલે આની અંદર ઘણા બધા કંટ્રોલ લીધા છે. વિઝાર્ડ, જસ્ટ div ટેગ અને આવડું આપણને બેની વિઝિબલ પ્રોપર્ટી ફોલ્સ કરી દીધી છે. અને હવે રેડિયો બટનની અંદર એટ એ ટાઈમ બધા રેડિયો બટન સિલેક્ટ થશે, પણ આપણે એવું કરવું છે કે એટ એ ટાઈમ એક જ રેડિયો બટન સિલેક્ટ કરવું જોઈએ. તો એનું ગ્રુપનું નેમ આપણે અહીંયા કોઈ પણ આપવું પડે. તો હું અહીંયા આપી દઉં છું ટેસ્ટ. આનું પણ નેમ ટેસ્ટ અને આનું પણ નેમ ટેસ્ટ. એટલે એટ એ ટાઈમ મને એક જ રેડિયો બટન છે એ સિલેક્શન કરવા માટે આપે. હવે જ્યારે હું આ રેડિયો બટન ક્લિક કરું છું તો એની ચેક ચેન્જ ઇવેન્ટમાં પેનલ 1 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ટ્રુ. જ્યારે પહેલા રેડિયો બટન ઉપર ક્લિક કરું ત્યારે મને પેનલ 1 વિઝિબલ ટ્રુ બતાવી જોઈએ, અને જ્યારે હું સેકન્ડ રેડિયો બટન ઉપર ક્લિક કરું છું તો મને પેનલ 2 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ટ્રુ બતાવવું પડે.
રેડી? હવે રન કરશું આપણે પ્રોગ્રામને. જેવું મારે વિઝાર્ડ જોતું હોય તો આના ઉપર ક્લિક કરવાનું, અને પેનલ જોતી હોય, કેમ હજી બંને કરવા દે છે તો સેવ નથી થયું. અહીંયા પાછું એ પણ કરી દઈ કે જ્યારે પેનલ 1 વિઝિબલ ટુ થાય તો પેનલ 2 છે વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ થઈ જાય. એવી રીતે જેમ પેનલ 2 વિઝિબલ ફોલ્સ ટ્રુ થાય છે તો અહીંયા પેનલ 1 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ થઈ જાય. અને આ પેજ 2 પેલું ગ્રુપ નેમ એ છે અને કંટ્રોલ એસ કરી દઈ. હવે રન કરી પ્રોગ્રામને. રેડિયો બટન 1, રેડિયો બટન 2, રેડિયો બટનમાં વિઝાર્ડ અને ગ્રુપ નેમ પણ આપ્યું છે ટેસ્ટ. ગ્રુપ નેમ TEST. ઓકે, કેપિટલ અને સ્મોલ ટેસ્ટ આપ્યું છે. અહીંયા સ્મોલ ટેસ્ટ છે તો આની અંદર પણ આપણે અહીંયા સ્મોલ ટેસ્ટ જ આપવું પડશે. ગ્રુપ નેમ બંનેના સેમ હશે તો જ આપણને એટ એ ટાઈમ એક વસ્તુ સિલેક્શન કરવા માટે આપશે. હવે આપણને એટ એ ટાઈમ એક વસ્તુ સિલેક્ટ કરવા માટે આપે છે. હવે પેનલ 1 છે એ વિઝિબલ ટ્રુ થવી જોઈએ જ્યારે ક્લિક કરીએ ત્યારે. એ જોઈએ શું કામ નથી થતી. તો પેનલ 1, રેડિયો બટન 1 માં પેનલ 1 વિઝિબલ ટ્રુ અને પેનલ 2 વિઝિબલ ફોલ્સ, અને આની અંદર પેનલ 2 વિઝિબલ ટ્રુ અને પેનલ 1 વિઝિબલ ફોલ્સ. અને પેનલ 2 ની અંદર અહીંયા આપણે વિઝિબલ ફોલ્સ કરેલું છે. હવે આપણે એ જોઈ લઈ આ પેનલ 2 જે છે એનું સોર્સ વ્યૂ. આની અંદર રેડિયો બટન 1, રેડિયો બટન 2, પેનલ 1 અને પેનલ 1 ની અંદર જ વિઝાર્ડ છે, એન્ડ ધેન પેનલ 2 અને એની અંદર સેકન્ડ વિઝાર્ડ. અચ્છા, અહીંયા બીજા પ્રોગ્રામની એક એરર છે, વેલિડેશન એટ્રીબ્યુટ ચેકબોક્સ લિસ્ટની.
નથી થતું. પેનલ 2 કામ કરીએ, એક બટન લઈ લઈ, બટનની ક્લિક ઇવેન્ટમાં એક ટ્રાય કરીએ. પેનલ 2 વિઝિબલ 2. હવે થઈ, પણ આની ક્લિક ચેક ચેન્જ ઇવેન્ટમાં કંઈક પ્રોબ્લેમ છે. પેનલ 2 ની ચેક ચેન્જ ઇવેન્ટમાં. તો આના માટે હું છે ને અત્યારે એક બટન લઈ લઉં છું, પછીના વિડીયોમાં આપણે આ ચેક ચેન્જ ઇવેન્ટ જોશું. તો એના માટે અહીંયા બટન લઈ લીધું, એ બટનનું નામ આપી દઉં પેનલ 1. અથવા તો ટેસ્ટ 100 એવું બટન જ લઈ લઈએ છીએ આપણે. અને આની અંદર ચેક કરાવશું કે જો આ ચેકબોક્સ, આ રેડિયો બટન ક્લિક હોય તો પેનલ 1 ડિસ્પ્લે થાય, અધરવાઇઝ પેનલ 2. તો આની અંદર હું આવી કન્ડિશન પણ આપી શકું, ઇફ રેડિયો બટન 1 ડોટ સિલેક્ટેડ અથવા તો ચેકડ ઇક્વલ ટુ ટ્રુ. જો રેડિયો બટન ચેકડ ઇક્વલ ટુ ટ્રુ હોય તો આ પેનલ 1 વિઝિબલ થાય. else પેનલ 2 વિઝિબલ થાય. કેમ કે આ રેડિયો બટનમાં વર્ક નથી કરતું, તો આપણે આ રીતે બટનમાં એને કરીને જોઈએ. અચ્છા, એ એટલા માટે આવે છે કેમ કે જે લાસ્ટનું છે એ પણ આપણે વિઝિબલ ટ્રુ રાખ્યું હશે. હવે આ બંને વર્ક થયું, એટલે આને આપણે અહીંયાથી અત્યારે ડિલીટ કરી નાખીએ. રેડિયો બટન 1 ડોટ ચેકડ ઇક્વલ ટુ ટ્રુ. ઓકે, તો ઇક્વલ ટુ ટ્રુ હોય તો પેનલ 1 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ટ્રુ, એલ્સ પેનલ 2 અને અહીંયા કર્લી બ્રેકેટ. હવે આપણે રન કરીએ. અચ્છા, એ ફાઇલ રન નહીં થઈ એટલે ડિબગિંગ સ્ટોપ કરવાનું. આવું ક્યારેય થાય તો એન્ડ પેજ 2 એન્ડ કંટ્રોલ S. નાઉ રન ધીસ પ્રોગ્રામ. હજી ટેક્સ્ટ વિઝાર્ડ લાઈન નંબર 12 માં રેડિયો બટન 1 ની અંદર રેડિયો બટન 1 ની અંદર એરર કઈ જ નહોતી, ઘણીવાર એવું ડિસ્પ્લે થાય છે. આ પેનલ 1 ડિસ્પ્લે થઈ, આ પેનલ 2 ડિસ્પ્લે થઈ. તો આ રીતે પેનલ વિઝિબલ, the panel છે શું કન્ટેન કરે છે? ઇટ ઇઝ a container and it contains group of control. You can visible, you can disable or enable to panel, or you can visible true or false to the panel. Okay, ડાઉટ છે પેનલમાં કઈ? નો મેમ. નો. ઓકે, તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. આની અંદર કઈ ડાઉટ હોય તો મને કયો. નથી?
ના અને આ મૂકી દેશો તમે વિડીયો તોય પાછો. હા આ વિડીયો મૂકી દેશું.